નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ એક નવા ઓડિયો અને વિડીયો સાથે. તો હાલો આપણે મનસુખભાઈનો એક ઓડિયો આવી ગયો છે. જેમનો હાથમાં 1 વર્ષ જૂનો વિડીયો છે. એનું ટાઇટલ વાંચો. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જડકલા ગામના રાવળ લલિત નાગરે દેવ ડાયરામાં છોકરી પટાવી. આમાં છોકરી પર દેખાય છે તો ને હમણાં દેખાય જરાક પર. તો હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. જે ચેનલ આના 2 ભાગ છે. પછી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કર્યું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લે, બહુ મજા આવવાની છે. છેલ્લે એક વિડીયો મૂક્યો છે અને આ 2 ભાગ છે. આ પહેલો ભાગ છે. તો હાલો આપણે ઓડિયો ચાલુ કરીએ. હાલો. હા મનસુખભાઈ. હા, કોણ બોલો? દીપક ગોયલ બોલું, ગામ ભાલવાવ. કયું ગામ છે? ગામ ભાલવાવ. પાલવા. ઈ ક્યાં આવ્યું? હા, તો આપણે દામનગર અમરેલી જિલ્લો, તાલુકો લાઠી. હા. હા. શું નામ છે તમારું? દીપક ગોયલ. દીપકભાઈ ગોહિલ. બોલો ને ભાઈ. ભાઈ આપણે વાત એ હતી કે મારા કાકાની છોકરી કાંક વળગાડ વળી ગયું હતું. કાકાની છોકરી? હા. શું નામ છે છોકરીનું? સેજલબેન મોહનભાઈ ગોહિલ. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા. હા. એમાં એક દી ભૂવો લાવ્યા હતા. એ લોકો થોડો વ્યાયામ કરી ગયો હતો એટલે હા. ભૂવો લાવ્યા હતા. તે 2-3 દી રહ્યા. 2-3 દી થાય એટલે ભૂવા દાણા જોયા. કાંઈ ડાક વગાડ્યું કે ખબર નહીં હવે હું છું. હું તો અહીંયા સુરત રહું. આપણે ભાણુભાઈ આગળ નંબર આપ્યો મને. હા. 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 એ 2-3 દી દાણા જોયા. ત્રીજે દી ઉપાડી વિયો ગયો. હા, છોકરીને? હા. હા. ખવડાવ્યું પીવડાવ્યું એવું સારી રીતે રાખ્યો. હા. મારા કાકા ને ભુવાનું આવું નામ શું છે? કર્યું. ભુવાનું નામ લલિત નાગર. લલિતભાઈ નાગર. ક્યાં ગામના? ઝડકલા. તડકલા. ઈ ક્યાં આવ્યું? તડકલા નહીં, ઝડકલા. ઝડકલા. હા, પાલીતાણા પાસે. પાલીતાણા. બરાબર. તમે માતા ક્યાં માતાજીનો ભુવો? એ છે લગભગ. એ તો આપણને કઈ ખ્યાલ નહીં. ભુવાનો નંબર છે? હા, ભગવાન નંબર છે ને મારી પાસે. હા, આપો ને. ઉભા રહ્યો 1 મિનિટ. હા છોકરે. વોટ્સઅપ માં નાખું કે? ના, બોલો ને, હમણાં થઈ જાય બધી. ભુવન નામ ના નંબર ને બોલો. સારું હાલો. લખવાનું છે, લ્યો ને કઈક. હાલો, લખો મોબાઈલ માં લખી લ્યો ને કર. હાલો. હા મનસુખભાઈ, આપણે મારે લેવો પડશે. ઉભા રહ્યો ને ઘડી. હા, નંબર લેવો પડે. એમાં હું પેલા આખી વાત કહી દઉં તમને, પછી આપણે નામ બોલો. સેજલબેન મોહનભાઈ ગોહિલ. હા, ઈ છોકરીને અત્યારે ઈ પ્રેમ કરીને લઈ ગયો. હા, પ્રેમ કરીને. 2-3 દી માં પ્રેમ થોડો થાય મનસુખભાઈ. ભાઈ તો દેવના નામે ડરાવી દીધી હોય. હા, એમ 2-3 દી માં તો થોડું આવું બધું થાય. ઈ છોકરી પાછી માતાજીને માનતી છે. હા, માતાજી માં હતી. હા, એટલે પછી કેમ કે ધૂણતી હતી હોતે. હું તમને એ કહી ધૂણતી હતી. હા. અને બીજા નંબર માં મનસુખભાઈ લઈ જાય એનું એ પવણી ગયેલો. એને ઘરે છોકરી છે, બરોબર. અને ઈ આ જે ગામ કીધું ભુવાનું, ઈ કયું ગામ છે? ઝડકલા. ઝડકલા. અને તાલુકો પાલીતાણા. અને ઈ ક્યાં માતાજીનો ભુવો હતો? એ ભુવો ની તો ખબર નહીં. ડાક વગાડતો એ મને ખ્યાલ છે. એટલે રાવળદેવ છે. હા, રાવળદેવ છે. હા, લ્યો રાવળદેવ. હા. અને બીજા અને તમારું ગામ કયું કીધું? ભાલવાવ. પાલવાવ. અને તમારો તાલુકો? તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા, લાઠી. હા, પણ બીજા નંબર માં ઈ છે મનસુખભાઈ. હાલો, લઈ જવાનો કોઈ પ્રોબ્લેમ નહીં. તો પછી ભાવનગર એને હાજર કર્યા તો ઈ ભાઈ લલિત નાગર છે. એને તો ડાયરેક્ટ કેમ કહી દીધું ભાઈ છોકરી મારી પાસે છે ને, તો અમારે કયો રસ્તો લેવો આમાંથી? એવો છોકરી એની પાસે નથી એમ કે? હા. અને ઈ લઈ ગયો છે તમને કેમ ખબર? સેવા કરાર અમારામાં આવેલું. હે? સેવા કરાર એને કરાવ્યું કે નહીં? ઠીક. હા, એની હારે બે રેસી સેવા કરાર. હા, મિત્ર કરાર. હા, નહીં મિત્ર કરાર નહીં, સેવા કરાર. મિત્ર કરાર હોય તો ભુવાની સેવા કરવા હું ભેગી ગઈ છું. સેવા કરાર એને સેવા કરાર કહેવાય. હા, સેવા. તો પછી ઈ એવડો એમ કે મારા હું લાવ્યો નથી, મારી ફ્રેન્ડ હતી, હું લાવ્યો નથી, તો એને સેવા કરાર કઈ રીતના કરાવી? બોલો. હાલો, હું હમણાં પૂછું છું. હાલો તમે. અને જેસર તાલુકામાં જેસર આપણે
જેસર તાલુકામાં એ પોલીસ સ્ટેશન હાજર થયા ને અમને રાત્રે 10 વાગે ફોન કરાવેલો, બરોબર. હા ત્યારે છોકરી એની પાસે હતી. અત્યારે ભાવનગર જિલ્લામાં એને હાજર કર્યા ને, હા જ્યાં આમાં બાયુ વાળા છે કે ને એને કેસ કર્યો હતો, એટલે એને ન્યા બોલાવ્યા હતા. હમ તો ન્યા પોલીસ સ્ટેશન એવું કીધું કે મારી પાસે છોકરી છે જ નહીં કે. હમ હા છે પણ કે એને મા બાપ લઈ ગયા. હવે અમને ખબર નહીં તો હું છોકરીને કઈ બલી ચડાવી દીધી આ એ લોકોએ વેચી નાખી તો અમને કે. હા એમાં તો એવું છે ભાઈ, પોલીસ ની અંદર છોકરી ઉંમર લાયક છે ને? કેટલી ઉંમર હા છે છોકરીની? છોકરીની ઉંમર છે લગભગ 18-19 હશે. હા બસ, એટલે એમાં કઈ ન હોય, કેમ કે છોકરી પોતે પુખ્ત ઉંમર ની છે, એટલે એ પછી જે ડીંગા મારવા હોય મારી શકે. એવું એમ. હા પણ એ ભુવા ભાઈ આવું કરે છે, એ તો મેં તમને કીધું, ભુવા સિનારવા હોય. પણ હવે તમે અમારે શું છે કે અમારે બધું આ બધું હું આ બધામાં નથી માનતો, પણ એ લોકો ગામડે બેઠા બેઠા આ બધું જેટલા ભો માતાજીના કર્યા. ભુવા હોય ને, હા ઈ બાયુના આશિક હોય, છોકરીઓના ને બાયુના. એ વાત તો હાચી. અને અમે તો એમ નામ ડાયરેક્ટ કે ભાઈ આશિક હોય, પણ તમારા હા પ્રેમ ના બરોબર. પ્રેમ હોય તો ગમે ને છોકરી યાર પ્રેમ કરો ને, એનો મતલબ એવો થોડો કે તમે આ કરી શકો. પણ ઈ કરવા લાયક છે, તમારા થાય એમ છે, તમે એને તમારી ઈ જરૂર છે. બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું, સિનારવું કેવાય. બરોબર. આ સિનારવું પર પ્રસંગ છે ભાઈ. હા 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 બાકી તો કઈ એનો મતલબ એવો થોડો. બરોબર. હા પ્રેમ છે ઈ કરવાનો, પણ કઈ ઈ તારા લાયક છે, તારે કઈ વાંધો નથી. સમાજમાં લગતું છે કે સમાજમાં વિવાદ ફેલાય એવું છે, એવું હોય તો તમે ન કરી શકો, ન કરવું જોઈએ. બરોબર. અને હા એ પાછું સંબંધી છે, આપડે એ મારા મમ્મી ના મામા છોકરો થાય જો. હા ઈ પછી આને કઈ પ્રેમ ને નાને કઈ મામા છોકરાને કઈ લેવા દેવા જ નથી. વાંધો ના પડ્યો. અને બીજા નંબરમાં મનસુખભાઈ, હા હલો લઈ ગયો નો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ ભાવનગર જિલ્લામાં એને જઈને એમ કીધું ને કે મારી પાસે છોકરી નહીં, તો મારે તો કયો રસ્તો લેવાનો? ઈ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો. ઈ તો ભાઈ તમે મારી સામે ભુવા ભરાડીમાં માતાજી પડો એની દિશા થાય. હવે અમારે એમાં તમે રોજ ઉઠીને અમે આ વિરોધ કર્યા જ કરી છે, પણ રોજ તોય આપણે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું? તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભૂવો છે, હાસી સલાહ દે, તો એમાં આપણે શું કરી શકવાના? બરોબર. તમારા ઘરે તમે તેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો? હમ. હા અમે આટલા વિડિયા મૂકી છે, આટલો વિરોધ કરી છે, તોય સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો. બરોબર. આ અત્યારે વિડિયા વાયરલ થાય, બધું થાય, તોય કહે ભુવાજી તમે માર ઘરે આવજો ને. માર છોકરી સમજતી નથી. પછી ઓલો આંખ મારે એટલે છોકરી સમજી જાય તો ઠીક, હાલો સેટિંગ થઈ ગયું. બરોબર. આંખું મારે ને એટલે મેળ આવી જાય, ખબર પડી જાય, ઠીક આપણું મેળ ખાઈ ગયો, ઓમ નહીં ઓમ. હમ. હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ. ભુવા સિનારવા હોય, બરોબર. નો હોય તો ટ્રાય કરીને જોઈ લીજો. ના ના ભાઈ, આપણે ક્યાં આમાં ટ્રાય કરવા બે ટ્રાય થઈ અમે ગઈ રોજ નહીં. જોઈએ છીએ, અમે રોજ ટ્રાય જોઈએ. તમે મારી ચેનલમાં જોજો, મનસુખ રાઠોડ ની ના ના, ચેનલમાં જો. હું ડેલી તમારા વિડીયો જોઉં. પેલા મેં તમને લગભગ 15-20 ફોન કર્યા છે, પણ એક ફોન ઉઠ્યો પછી ભાણુભા પાસે આવવું પડ્યું મારે. ભાણુભા વચ્ચુભાઈ ની જો ને જરાક ફોન ઉપાડે મારો. કાંઈ વાંધો નહીં, હાલો તમે મને ના નંબર દો. હાલો નંબર લખો. હા હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી દો. હાલો છોકરીનું નામ લખાવો આગળ, હમણાં ભુવાને મેલડી દેખાડું. હા તો વાંધો નહીં. અને હું નંબર લઈને તમને બધો પાછો ફોન કરું. એટલે અત્યારે ચડી જાય તમે, એટલે ભાઈ અહીં અમારી પાસે તરત હોય, તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો. હા તો ભાઈ, તો મારે ફોન કરવો પડે એમ છે કે દેહમાં. હા કરીને મને રિંગ કરો. હાલો કઈ ફોન આપો, નંબર આપો. ઓકે ઓકે ઓકે. એનું નામ શું કીધું ભુવાનું? લલિત નાગર. લલિત નાગર. રહે હા ક્યાં રહે? એનું ગામ કયું કીધું? ઝડકલા. ઝડકલા. ઝડકલા તાલુકો પાલીતાણા. તાલુકો પાલીતાણા. જિલ્લો ભાવનગર. હાલો. હા હા હવે આ છોકરીનું નામ શું કીધું? સેજલ. સેજલ. સેજલ બેન. સેજલ બેન. મોહનભાઈ ગોહિલ. હાલો. અને એનું ગામ કયું કીધું? ભાલવા.
પાલવાવ. અને એનો તાલુકો લાઠી લાઠી અને જિલ્લો અમરેલી. હાલવાવ નામ કેવું છે? ઓકે, હાલો હું ફોન કરું હોય ને હમણાં. હા હા, તમારો ફોટો આમાં મોકલો. હા હા આપડા લલિત નાગર નો મોકલો. એનો ફોટો તમે મોકલો ડાકવારો. હા હા ઈ હા, તમારો ફોટો મોકલો, તમે ફોન કરનાર છો એનો. ઓકે વાંધો નહીં. અને છોકરીનો ફોટો છે? છોકરીનો નહીં મારી પાસે નહીં હોય. હા તો મંગાઈ લ્યો. એ હા તો હાલો. લલિતભાઈ. હાલો, બોલો. લલિતભાઈ બોલો. તમે કોણ બોલો? એ મારે માતાજીનો માંડવો કરવો હતો ભાઈ. બોલો કોણ પણ એ તો કે હાથળીથી. હે એ હાથરીથી બોલું, હાથરીથી. હાથળી છે. હા, કોણ હાથળી છે? બિપિનભાઈ. ના ના ભાઈ રોંગ નંબર. અરે ભાઈ રોંગ નંબર. કેમ? હાલો, તમારે કામ એ વાત કરો ને બીજી હું વાત કરો. ઓળખો છો તમે? હે? મનસુખભાઈ બોલો ને. હા, હવે ભાઈ એવું હતું લલિતભાઈ કે તમે ઓલા સેજલબેન મોહનભાઈ રાઠોડમાં તમે ઈ કઈક દાણા જોવા ગયા હતા ને એની છોકરી તમે લઈને વી આવ્યા છે. એના માટે ફોન કર્યો હતો. ભાઈ એ બેટર મને ખબર જ હતી તમારી પાસે આવશે. હા બરાબર. તમે અહીંયા એ ડાક માટે પકડવા હું ગયા અત્યારે હતા. થોડોક મારી વાત સાંભળો. હું મારે અત્યારે એક મારા ભાઈની છોકરી સગાઈ છે એમાં શું કહીશું તમને નિરાતે ફોન એમને આપણે ખાલી 2 મિનિટ વાત કરી લો ને એટલે પછી બોલે આપણે ફોન ના કર્યા ના એ કરજે. બરોબર છે. હા, ઈ સગે બરોબર છે. હું મારા કામમાં તો પછી વાત કરી. પણ એમને અત્યારે 2 જ મિનિટની ખાલી કામ છે યાર. હા મનસુખભાઈ. હાલો હાલો. મનસુખભાઈ હા આપણે ક્યાંક હરુબરું મળવી આ મોબાઈલમાં નથી ચર્ચા કરી બરોબર. હે ભાઈ, આપણે ક્યાંક હરુબરું બે ભેગા થઈ મોબાઈલમાં શું ચર્ચા એટલે તમારે કઈ વાયરલ કરવા માટે તમને ફોન નથી કર્યો ભાઈ. અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધિ નથી તમ તારે. હા, પણ તમે જે કઈ સીધા છે ફોન સરકારને ઉપર. ખબર છે. મારી વાત સાંભળો. હા, જે કઈ સરકારને ખબર છે એના મમ્મી પપ્પાને ખબર છે બધાને હોપી દીધી પછી એને જોવું જોઈએ ને એની રીતે લઈ જવી જોઈએ. ક્યાં હોકી દી તો એ છોકરી હારે વાત કરવાનું હોય જેસર તો. પોલીસ સ્ટેશન. હાલો. જેસર પોલીસ સ્ટેશન એની બધી જીબાની થઈ ગઈ હોપી દીધેલી છે. એનો ઈ જાણે એના માવતરને એને જોતી તો પછી ક્યાં જાય? કોને નથી જોતી? એના મા બાપ ને. ઈ આપણે ઈ ચર્ચા નહોતી કરવી. મેં તો ખાલી એમને એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા હતા તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું તું એમ મારે એલા પૂછવું. બાપા હું ક્યાંય ડાક વગાડવા રહી ગયો હું ક્યાંય રહી ગયો. એમની તમારા ફોટા ને એવું બધું મોકલ્યું હો મને. તમે એને ઘરે ડાક વગાડો એ બધા પુરાવા દીધા. નહીં નહીં એના ઘરે નથી વગાડતો ભાઈ ક્યાં પુરાવા દીધા. ઈ આ તમે એને ઘરે જે ડાક વગાડવા ગયા હતા અને એ અરે હું બધું એના ઘરે કોઈ ડાકની વાત નહીં રહી છે ઈલા ભાઈ આ પુરાવા તમારા તો ફોટા બહારથી નહીં વિડીયો મળી મોકલ્યા એમ કહું. જાય. એ તો બહારથી નહીં મળી જાય ન મળે. ગમે ત્યાંથી હું દાખલા તરીકે જો અમારો પ્રોગ્રામ ઓથળી છે બરોબર. કેદી ઓતરી? રાજા મારુની ઓથળી. હા, કેદી પ્રોગ્રામ? હજી એક તારીખ આપી નથી હા બરોબર. હા. બરાબર તો મારે એ તો ગમે નથી પુરાવા આપણે જે ગાતા હોય વગાડતા હોય એ તો પુરાવા ગમે નથી મળી જાય. આમ તમે લઈ ગયા હતા ને પછી પાછી દઈ દીધી એવું કર્યું? એને પોલીસ સ્ટેશન એની જીબાની થઈ તેવી શું થઈ મને નથી એમ ખબર. નથી એના વાત. મમ્મી પપ્પાને તમે લઈ ગયા હતા તો પણ તમે પાછી ખોપી દીધી. હું નથી લઈ ગયો. તમે કહો છો કે મારા હું કામ ત્યાં ઉપર ઈ આવી. તમારા કામ ઉપર બરોબર. આવી હતી તો તમારા કામ ઉપર તમે બીજા આટલા બધા પુરુષ છે એમાં કોઈ નહીં તમારે નહીં તો મતલબ તમારે એને કઈ પ્રેમ સંબંધ થયો હોય તો તમારી માં ભરોસો કરે ને. છોકરી આજ મારી યારે હું અત્યારે લીલી પરકમમાં છું અહીંયા હજારો બાઈઓ નીકળે છે તો મારી યારે કેમ કોઈ બાઈ નું આવી મારા ઘર પૂછીને કે મારે તમારી યારે રહેવું છે? ના ના એ બરોબર છે. એ તમે હાંધો એને જે હતું ને એ સંભાળી નાખી દીધું. હવે એ સરતા એને જે મતલબ આપણે પણ ડાક વગાડતા પ્રેમ થઈ ગયો તો ઈ વાત નહીં નહીં ડાક કોઈ એવી વગાડવાની પ્રેમની એવી હજી વાતો તમે થઈ કહો છો મારો આવતી. ઓથરી પ્રોગ્રામ છે એટલે તમે ડાકલાનો કાર્યક્રમ તો કરો છો કે નથી કરતા? દાખલાનો કાર્યક્રમ હું ગાઉં છું. ગાયક હા, કલાકાર છું. ગાયક કલાકાર છું ભાઈ. ગાયક કલાકાર કરતા આપણે પ્રેમ બાઈ વારી આવા લફડા થાય છે ને. ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી. પતી ગયું આ છે ને છોકરી તમારી ની આવી હતી એવું તમે તમારા મોઢે કહો છો કે મારી ની આવી હતી. હું કામ કરતો તો ન્યા મને કીધું તમે બરોબર. શેનું કામ કરતા હતા?
હું ત્યાં ઈટું ફગાવતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરાણે પરણાઈ દે એમ છે. તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વહી જા. એમને બીજે પરણાવી દે બરાબર. તો બીજે પરણાવી દે છે તો તમારી પોલીસ ભેગું સ્ટેશન રહેવું હોપી દીધી, પોલીસ સ્ટેશન હોપી દીધી. ત્યાર એટલે પછી તો એને હું એમ કહું સંભાળવી જોઈએ, છું ન સંભાળવી હા, જોઈએ. એટલે મતલબ બીજે એને લગ્ન નોત કરવા તમારી હારે તમારી ભેગું રહેવું છે. મારી યારે મારા બાઈએ છે ને છોકરી છે. તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે મારી ત્યાં સેવા કરાર માટે આવી હે પણ એના મા બાપ ને જોતી હોય તો આ ગીર તાલાલા લઈ આવે જો ને મેં એને કહી જ દીધું છે, મને મળ્યા તોય જોડ્યા છે લઈ આવો. ગીર તાલાલા કોણ ન્યા એ હોટલમાં કામ કરે છે ત્યાંથી લઈ આવો. હોટલમાં કામ કરે છે મારી યારે કોઈ છે નહીં. હોટલમાં પણ ઈ તો મતલબ અને પોલીસ તમે નિવેદનમાં ઈ એના લખી આપેલ માવતરને પોલીસ ખબર નથી? નિવેદન મારી વાત સાંભળો આપણે કાયદાથી હાલો. પોલીસ નિવેદનમાં એને લખીને આપી દીધું છે બરોબર. એમ નહીં આ જે એના માવતરને ખબર એ નથી ને તો ઈ વાત ગીર બધી તમે તાલાલા છે, રહેવા- તમને ઈ- ખબર છે હે? તમે એમ નહીં હા. આ બધા તમ તારે કાંઈ વાંધો નહીં રેકોર્ડિંગ જે કાંઈ હોય વાયરલ કરો છો એ તો બધા સમજે છે ને જાણાય છે. ભાઈ, જો હું એક વાત કરું છું કે દાખલા વગરતા પ્રેમ થાય છે કે નહીં ઈ અમારે નહીં એટલો નહીં કોઈ ખોટું છે. દાખલા વગરતા એવા પ્રેમ કોઈ નથી હવે થતા. આટાણા આ છોકરી તમારી ત્યાં આવી સમજી ગઈ ઈ વાત ફાઇનલ જ નહીં તમે સેવા કરાર કર્યો તો સેવા કરાર મેં તમારી પોલીસને સેવા ઓળખી દીધી. કરાર જેસર આ પોલીસ છોકરી સ્ટેશને તમારી તમે સેવા જાણી કરે તમે એક મિનિટ મનસુખભાઈ વાત સાંભળો. જેસર પોલીસ સ્ટેશને ફોન કરીને તમે જાણી લો કાયદા ત્યાં તમે નથી બધા જાણો જ ઈ છો. મારે ઈ મેટર નથી પણ હું તો એમ કહું પછી છું હુલા ભલામણ આ કોલસાની આપણે દલાલી કાંઈ કરી બરાબર, દીધું. આખરી મારે આ તમારે દાખલા વગર તમારી છોકરી તમારી સેવા કરતી હતી ને સેવા કોઈ મારી કરતી તમે નથી. સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે એટલે તમારી સેવા સેવા કરાર છોકરીઓ કર્યો કરે એમ. વાત હાચી છે. ઈ ગીર તાલાલા છે ત્યાં જઈને લઈ આવો. હું ઈ તેમ નથી કહેતા કહેતો. હોય ઈ તમને. જ્યાં હોય ત્યાં તો હું ઈ જ આવવા જો મનસુખભાઈ લાંબુ આપણે કાંઈ નથી સેવા કરવું બરોબર કરાર બે ભાઈ. તમે હામાં આવો મારી આપણે તમે રૂબરૂમાં બે આવો. તો અમારી એ બાઈ દાખલા સેવા- બાકલા ને ઘરે ગયા એ બધું સાઈડમાં છોડો. તમારે મુદ્દા ઉપર આવો. આ મુદ્દા ઉપર તમારે તમારે સેવા શું કરાર કરવા કરે. એના તમે શું ન્યાય આપશો એ કયો. તમે અરે મારે ન્યાય નથી આપવો આપણે પ્રેમ તો થાય છે પછી દાખલા બીજે ક્યાં વગર ભલામણ આપણે ચર્ચા કરવાની વાત છે કોઈ, ભાઈ જો, બરોબર. હું દાખલા પોતે- બાકલા ને ઘરે ગયા તમે અરે યાર. નો એ બાબતે ફોન નહીં કરતા. નહીં આમાં કોડ કાપી નાખ્યો. આમાં બીજો ભાગ એ છે ઉભેર તમને બતાવ્યું. બીજો ભાગ એ છે આ રહ્યો જરા 29 મિનિટનો છે. આપણે કાલ જવું કે અત્યારે એટલો બધો ટાઈમ નથી તો અહીંયા છે ને ધૂળ ધૂળ આ બીજો ભાગ છે. અને બીજો ભાગ છે એમાં છે ને બહુ લાંબી ચર્ચા થાય છે ને આમાં એક બીજા બે નહીં આવ્યા છે જોવા દે મને. દક્ષાબેન પત્ની આવ્યા છે. આ લલિતભાઈ નાગરના પત્ની આવ્યા છે અને કંઈક ચર્ચા છે પણ આપણે કાલ જશું જલ્દીથી છે ને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. આ દક્ષાબેન લલિતભાઈ ને સેજલબેન તો હવે હાલવાનું છે. દાખલા જોવો તમે હવે મજા આવી. પછી એક વાર પડવાણે મેલાવું આવતા બાઈ સાગરીમાં વગાડાવો તારો ઢોલ પડવાણી થઈ છે મારી દેવી વસનને બોલ એ મારા સીધના ગેણાની કોઈ શિકોતર પણ નંબરમાં વાગે છે ઢાકલાની પડકારે ફરે નહીં પાછી પણ માંડવે મણાને હજીવન કર્યા એ મારા ડોહાની એવું કોઈ શિકોતર હજી સિકોતર બોલો. દરિયો વાલો ભાઈ દે દરિયો વાલો દરિયો વાલો. એ મારી જીતોડી દરિયો વાલો આયા તો દેવી તને દબડું આપણે આ વિડીયો કાલ જોવું એટલે ચેનલને જે સબસ્ક્રાઇબ કરી લેજો. આ એનો બીજો ભાગ છે. બીજા ભાગમાં મજા આવશે કેમ કે આ લલિતભાઈ છે ને એના પત્ની આવે છે એમાં એટલે છે ને આપણે કાલ છે ને જોવું જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે આપણે આ ઓડિયો ચડાવી છીએ. બહુ મજા આવે એવો ઓડિયો છે પણ આવો કોઈ આવા લલિત નાગર રાવણ દેવથી આકાર રહેવું એ મારી સલાહ છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. મનસુખભાઈની ચેનલ પણ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો કેમ કે આવા લલિત નાગર જેવા નાની છોકરીઓને ઘોળવે છે એટલે આવું બધું થાય છે એટલે
સંભાળીને રહેવું, ભૂવા ભરાડાથી આઘું રહેવું, માતાજીને પગે લાગી લેવું. બાય બાય. મળવી એક નવા ઓડિયો અને વિડીયો સાથે.